માતાજી કાલે આપણે પ્રશ્ન થયો હતો કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત જ વાસ્તવિક શરૂઆત છે. એમાંથી એક આશંકા એનું ઉત્પન્ન થાય છે કે કોઈ જીવ આ ભાવમાં મારે સમ્યક દર્શન કોઈ પણ રીતે પ્રાપ્ત કરવું અને એ રીતે મારે જ્ઞાયક આત્માનો આશ્રય કરવો છે એમ ધ્યેય રાખી સમ્યક દર્શનનું ધ્યેય રાખીને જ્ઞાયક આત્માનો આશ્રય કરવા માગે તો શું એને શરૂઆત ન થાય? સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એમ ધ્યેય રાખે તેની ભાવના બરાબર છે. બરાબર. સમ્યક પણ આગળ જ્યાં જાય સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે ત્યાં સમ્યક દર્શન કોનો આશ્રય લે છે એ જ્યાં એને આવે ત્યાં ભેગું એને પૂર્ણતા અને અંશ ને બધું ભેગું આવી ગયા વગર રહેવાનું જ નથી. એ સમ્યક દર્શનનું સ્વરૂપ જ એવું છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી એટલે એને એમ ધ્યેય આવે કે સમ્યક કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું એમ ના આવે પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું કે અનાદિકાળનું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી કેમ થાય? એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું એનો ધ્યેય હેતુ ધ્યેય છે. પણ જેને સમ્યક દર્શન પ્રાપ્ત થાય એને પૂર્ણ ધ્યેય આવ્યા વગર રહેવાનું નથી. એની પ્રાપ્તિમાં એ ધ્યેય આવવાનું છે. એ ભાવના ભલે સમ્યક દર્શન કરતો હોય પણ એ સમ્યક દર્શન પર્યાય જે પ્રગટ થાય છે એમાં પૂર્ણતાનો આશ્રય અને પૂર્ણતાનું ધ્યેય બધું સાથે આવે છે. બરાબર. એટલે એનો વિષય જ પૂર્ણ છે તો પૂર્ણને વિષય કરવા જતા પૂર્ણતા પ્રાપ્ત કરવાની પણ એને ધ્યેય બધું સાથે આવે છે. બરાબર. બહુ સરસ. એટલે કોઈ ઊંડો વિચાર કરે તો ખરેખર તો એમાં બે સમય જાય છે. બે સમય જાય છે. એને ખ્યાલ આવે છે કે આ તો અંશ છે, પૂર્ણતા સાધના છે, બધું ભેગું સાથે જઈને આવી જાય છે.